તો સુરત શહેર ભાજપને નવા પ્રમુખ મળી શકે છે। 3 પૂર્વ મેયર, 2 ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અત્યારે રેસમાં છે। આજે નિરીક્ષકો સમક્ષ દાવેદારી રજૂ કરશે। તો પૂર્વ ધારાસભ્ય, 2 પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પણ મેદાને છે। સૌરાષ્ટ્રવાસી અને સુરતી લોબીના નેતાઓ દાવેદાર છે। તો સુરત શહેર માટે રિપીટેશનની પણ પ્રબળ શક્યતાઓ છે। સુરતી તરીકે કેયુર ચપટવાલા, પરેશ પટેલ પણ દાવેદાર છે। નીરવ શાહ અને હેમાલી બોગાવાલા પણ ઉમેદવારી નોંધાવી શકે। તો સૌરાષ્ટ્ર લોબી તરફથી નિરંજન ઝાંઝરમેરા રિપીટની શક્યતા છે, જ્યારે જનક બગદાણા, લલિત વેકરિયાનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે। શહેર ભાજપ પ્રમુખ માટે દિનેશ દોધાણીનું નામ પણ ચર્ચામાં છે। તો હાલમાં સુરત શહેર ભાજપ પ્રમુખ ઓબીસીમાંથી આવે છે। હાલમાં સુરત શહેરના મેયર એ પાટીદાર ચહેરો છે। શહેર ભાજપ પ્રમુખ ઓબીસીમાંથી બનાવવાની પણ અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે। પરેશ પટેલ અને નિરંજન ઝાંઝમેરા વચ્ચે સસ્પેન્સ યથાવત છે। પાર્ટીનો લગભગ 35 વર્ષથી કાર્યકર્તા છું અને વિવિધ જવાબદારીઓ મેં નિભાવેલી છે। કોર્પોરેટર રહ્યો છું, શિક્ષણ સમિતિનો સદસ્ય હાલમાં છું, સિન્ડિકેટ મેમ્બર રહ્યો છું, વોર્ડની અંદર વોર્ડ પ્રમુખ, મહામંત્રી પણ રહેલો છું અને વિવિધ જવાબદારી પાર્ટીમાં મેં નિભાવેલી છે। એટલા માટે હું દાવેદારી કરું છું અને પાર્ટીની અંદર શહેરની અંદર મેં શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તરીકેની બી આખા સુરતના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તરીકે કામ કરેલું છે। 2016માં પ્રશિક્ષણ વર્ગનો આખા સુરતનો પ્રશિક્ષણ વર્ગનો કન્વીનર તરીકે પણ મેં કામ કરેલું છે અને કાર્યકર્તા તરીકે સમગ્ર સુરતના દરેક કાર્યકર્તાનો હું પરિચિત છું। મારે 1987થી ભાજપ સાથે જોડાયો છે। પાર્ટીએ અનેકવાર મને જવાબદારીઓ સોંપી છે અને પાર્ટીનો આભાર માનું છું કે અમે 60ની ઉપર હતા, એટલે અત્યાર સુધી એલિજિબલ નવા ક્રાઇટેરિયા પ્રમાણે નહોતા આવતા, પણ પાર્ટીએ એમાં છૂટછાટ આપી છે અને 60 વર્ષની ઉંમરના પણ ઉમેદવારી કરી શકે છે। અને હું અગાઉ પણ 2 ટર્મ શહેરના ઉપપ્રમુખ તરીકે અને શહેરના મહામંત્રી તરીકે 2 ટર્મ રહ્યો હતો। કોર્પોરેશનમાં પણ 5 વર્ષ કોર્પોરેટર રહ્યો હતો। અમારા માટે હવે આ છેલ્લો ચાન્સ છે, એટલે આ સુરત શહેર ભાજપના પ્રમુખ પદ માટે। પરંતુ લોકશાહીની જે પરંપરા છે, એ પરંપરા મુજબ સંગઠનની સંરચના છેક બૂથ સ્તરથી શરૂ થઈને પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તર સુધી જે લોકશાહી ઢબે થઈ રહી છે, એનો આ એક પ્રકાર છે અને એમાં અનેક કાર્યકર્તાઓ છે સામેથી અહીંયા આવીને દાવેદારી કરીને આ પ્રક્રિયામાં હોંશે હોંશે ભાગ પણ લે છે અને જે કંઈ પરિણામ આવે એ પરિણામને એટલી જ ઉત્સાહ સાથે, પોઝિટિવિટી સાથે સ્વીકારતા હોય છે। સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે। સંગઠન પર્વમાં પ્રથમ તો પ્રાથમિક સદસ્યતાની નોંધણી, પછી સક્રિય સદસ્યતાની નોંધણી, બૂથ પ્રમુખ, મંડળ પ્રમુખ, આ તબક્કાવાઇઝના કાર્યક્રમ હતા અને એ બધા જ સમગ્ર ગુજરાતમાં પૂર્ણ થયા છે, સુરતમાં પણ પૂર્ણ થયા છે। અને આજે જિલ્લા મહાનગરના અધ્યક્ષ માટેના નિરીક્ષકો તમામ જિલ્લાઓની અંદર ગયા છે। જે કોઈને ઈચ્છા હોય પોતાને શહેર કે જિલ્લાના પ્રમુખ બનવા માટેની, તો એમની રજૂઆત એવો કરી શકે છે અને આખરી નિર્ણય તો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જ લેતી હોય છે, એટલે એ રીતે લેશે।